વિદ્યાર્થી મિત્રો, હું અશોક ખોડીપાર છે વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 6 માં સ્વાધ્યાય 4.2 ના 1 થી તે 8 એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે 9મા એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો અહીંયા આગળ આપણને આપેલું છે કે ડાબી બાજુ બરાબર x x2 yz y y2 zx z z2 xy. સાબિત શું કરવાનું છે આપણે? x ઓછા y y ઓછા z અને z ઓછા x કૌંસમાં xy વત્તા yz વત્તા zx. છેલ્લા લેક્ચરમાં આપણે લગભગ 3 દાખલાઓ આવા જોયા હતા. તેમાં આપણે x ઓછા a ઓછા b b ઓછા c અથવા તો c ઓછા a લાવવાનું હોય. એના માટે કાં તો આપણે હારમાં અથવા તો સ્તંભમાં પ્રોસેસ કરવી પડે. દાખલા તરીકે અહીંયા તમે વિચારો કે બીજી હારની -1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરતા અથવા તો પહેલી અને બીજી હારની બાદબાકી કરતા. તો અહીંયા આગળ શું આવી જશે? x ઓછા y. અહીંયા આગળ શું આવી જશે? x2 ઓછા y2. અહીંયા આગળ શું આવી જશે? yz ઓછા zx. એ જ રીતે તમે બીજી અને ત્રીજી હારની બાદબાકી કરો તો y ઓછા z. અહીંયા આગળ શું આવી જશે? y2 ઓછા z2. અહીંયા આગળ શું આવી જશે? zx ઓછા xy. એટલે એમાં પહેલી હારમાં તમે x ઓછા y સામાન્ય લઈ શકો, બીજી હારમાં તમે શું લઈ શકો? y ઓછા z, y ઓછા z. અને એ જ રીતે આગળ આપણે z ઓછા x xy વત્તા yz વત્તા zx લાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા તો આપણે શું લઈએ છીએ? r1 થી r1 ઓછા r2. આનો અર્થઘટન શું થાય કે પહેલી હારમાંથી બીજી હારની બાદબાકી કરતા. ફેરફાર કેમાં થશે? કે પહેલી હારમાં. અને બીજી એક આરે બે પ્રોસેસ કરીએ છીએ. બીજી પ્રોસેસ શું કરીએ છીએ? કે r2 થી r2 ઓછા r3. એનો અર્થઘટન શું થશે? કે બીજી હારમાંથી ત્રીજી હારની બાદબાકી કરતા. ફેરફાર ક્યાં થશે? કે r2 માં. તો લખીએ આપણે. અહીંયા આગળ શું આવી જશે? x ઓછા y. અહીંયા આગળ શું આવી જશે? x2 ઓછા y2. અહીંયા આગળ શું આવી જશે? yz ઓછા zx. y ઓછા z, y2 ઓછા z2, zx ઓછા xy. અને ત્રીજી હાર છે એ એમને રહેશે. હવે તમે જુઓ, અહીંયા આગળ તમે જુઓ તો પહેલી હારમાં નીચે નાખો તો x ઓછા y. અહીંયા આગળ શું છે? x2 ઓછા y2. તેને આવ્યો પડશે x ઓછા y અને x વત્તા y. અહીંથી તમે -z કોમન લો તો શું આવી જશે? x ઓછા y આવી જશે. તો આપણે r1 નું વિસ્તરણ કરીએ. x ઓછા y. અહીંયા આગળ શું આવી જશે? x ઓછા y બીજા કૌંસમાં x વત્તા y. અહીંયા આગળ તમે જોશો તો z કોમન લ્યો તો y ઓછા -z કોમન લઈએ આપણે તો શું આવી જશે? x ઓછા y. જો તમે z કોમન લો તો કોમન આવે છે y ઓછા x આવે છે. આપણે જરૂર કોની છે? x ઓછા y ની જરૂર છે. તો -z કોમન લઈએ તો માઈનસ વાળું પદ પ્લસ થઈ જશે અને પ્લસ વાળું પદ કેવું થશે? માઈનસ. એ જ રીતે y ઓછા z, y ઓછા z બીજા કૌંસમાં y વત્તા z -x કોમન એટલે શું આવશે? તો કે y ઓછા z, z z2 અને xy. હવે આપણે r1 માંથી x ઓછા y અને r2 માંથી y ઓછા z સામાન્ય લેતા. હવે જો x ઓછા y સામાન્ય લઈએ r1 માંથી એને બહાર લખવું પડે આપણે. તો x ઓછા y, y ઓછા z. અહીં વચ્ચે હું પહેલી હારમાં કે અહીંયા આગળ 1 વચ્ચે, અહીંયા આગળ x વત્તા y વચ્ચે, અહીંયા આગળ -z, અહીંયા આગળ 1 y + z અને શું વચ્ચે? -x. એ જ રીતે અહીંયા આગળ z z2 અને શું વચ્ચે આપણી પાસે? xy. હવે આપણે x ઓછા y, y ઓછા z આપણી પાસે આવી ગયું. લાવવાનું શું છે આપણે? z ઓછા x. તો z ઓછા x લાવવું હોય તો ને બીજું આપણે કેવું ભણ્યા છેલ્લા લેક્ચરમાં કે બને એટલા પહેલી હારમાં 0 આવે એવો પ્રયત્ન કરવાનો તો આપણે વિસ્તરણમાં સરળતા પડે. તો આપણે જોઈએ કે બીજી હારને -1 વડે ગુણી ક્યાં ઉમેરું? પહેલી હારમાં ઉમેરું તો અહીંયા 0 આવી જશે. અહીંથી y આવી જાય એટલે વચ્ચે હું x ઓછા z, અહીંયા આગળ એક x ઓછા z. તો આપણે આવું કંઈક લાવવાનું છે એવું આવી શકે આપણી પાસે. z ઓછા x વત્તા x ઓછા z. તો શું કરીએ આપણે? r1 થી ફરી ગુણધર્મ નંબર 4 નો ઉપયોગ કરીએ. r1 થી r1 ઓછા r2 એટલે કે પહેલી હારમાંથી બીજી હારની બાદબાકી કરતા તો x ઓછા y, y ઓછા z મિસ્ટેક નું શું હોય છે? અહીંથી 1 ઓછા 1 એટલે શું થઈ જશે? 0. તો અહીંયા કા ધ્યાન રાખવાનું x વત્તા y છે
એમાંથી કોને બાદ કરવાનું છે? પહેલી હારમાંથી બીજી હાર. તો બીજી હારની બાદબાકી કરો એટલે નિશાની માઈનસ આવે એટલે અંદર પ્લસ થી કેવું થઈ જશે? માઈનસ. અહીંથી બહાર આવી જાય બધે હું તમારી પાસે x ઓછા z. હવે આને હું માઈનસ વડે ગુણીને આમાં ઉમેરું. માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ x ઓછા z. 1 y plus z minus x z square અને xy. હવે ફરી આપણે પ્રોસેસ કરીએ. સપોઝ પહેલી હારમાંથી આપણે કોમન લેવું હોય તો કોમન નીકળે x ઓછા z કોમન નીકળે. r1 માંથી એટલે પહેલી હારમાંથી x ઓછા z સામાન્ય લેતા હવે ભાઈ આવશે શું અહીંયા આગળ? x ઓછા y y ઓછા z અને x ઓછા z. તો વચ્ચે હું તમારી પાસે નિશ્ચયકની અંદર 0 1 હવે જો 0 માંથી તો ગમે આપણે કોમન લેવું લઈ શકીએ. એટલે 0 માંથી આપણે સપોઝ x ઓછા y હોય કે y ઓછા z હોય એને ગુણ્યા 0 કરો એટલે હંમેશા શું થવાનું 0 એટલે 0 માંથી તમે ગમે એ વસ્તુ સામાન્ય લઈ શકો. અહીંયા શું છે 1 અહીંયા આગળ 1 y plus z minus x z square અને xy. હવે તમે જો પહેલી હારમાં એક 0 આવી ગયો. જે એક 0 આવી જાય તો આપણી ગણતરી ઘણી સરળતાથી થઈ જાય. તો આપણે શું કરીએ હવે? સ્તંભમાં પ્રોસેસ કરીએ કે ત્રીજા સ્તંભને -1 વડે ગુણી ક્યાં ઉમેરીએ? બીજા સ્તંભમાં ઉમેરીએ. એટલે ગુણધર્મ નંબર 4 નો ફરી ઉપયોગ કરીએ. અને મેં તમને વાત કરી હતી અગાઉના લેક્ચરમાં કે ગુણધર્મ નંબર 4 નો તમારે મેક્સિમમ ઉપયોગ થશે. એટલે તમને ગુણધર્મ નંબર 4 આવડી ગયો તમારે માની લેવાનું કે તમને નિશ્ચયક આવડી ગયો. તો ફેરફાર ક્યાં થશે? અહીંયા આગળ કે બીજા સ્તંભમાં x ઓછા y y ઓછા z x ઓછા z 0 1 z. પહેલા સ્તંભમાં ક્યાં ફેરફાર નહીં કરવા આગળની બાદ બાકી છે. બીજા સ્તંભમાં બીજા સ્તંભની બાદ બાકી કરવાની એટલે 0. અહીંયા આગળ શું આવી જશે? આ માઈનસ થી પ્લસ થઈ જશે x plus y plus z. અહીંયા આગળ શું આવી જશે? કે z સ્ક્વેર ઓછા xy 1 minus x xy. હવે તો મેક્સિમમ 0 આવી ગયા આપણી પાસે. પહેલી હારમાં 2 0 આવી. હવે આનો આપણે વિસ્તરણ કરી નાખીએ. જ્યાં સુધી પરમેયનો ઉપયોગ થતો હોય ત્યાં સુધી કરવાનો. છેલ્લે ના થાય ત્યારે આપણે એનું વિસ્તરણ કરી નાખવાનું. હવે વિસ્તરણ કરીએ આપણે તો પેલું પરિણામ છે x ઓછા y y ઓછા z અને x ઓછા z. કાઉન્સમાં લઈએ આપણે. પેલો ઘટક 0 એનું વિસ્તરણ 0 થાય વચ્ચે નિશાની માઈનસ r1 ને સાપેક્ષ કરતા હોય. હવે અહીંયા તો પ્લસ +1 આ બીજો ગુણાકાર તો z સ્ક્વેર ઓછા xy. હવે આ બીજો ગુણાકાર ઓછા xz ઓછા xz ઓછા zy ઓછા z સ્ક્વેર. આ બી બી આવી. હવે તો અહીંયા આગળ તમે જો તો -xy -xz -zy એટલે લાવવાનું શું છે? +xy + yz + zx એવું આપણે સાબિત કરવાનું છે. અને બીજું હું અહીંયા આગળ x ઓછા z ની બદલે z ઓછા x લાવવાનું છે. તો આપણે અહીંથી માઈનસ કોમન લઈએ અને આ ત્રણેયમાંથી માઈનસ કોમન લઈએ. માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો x ઓછા y y ઓછા z અને z ઓછા x. તો અહીંયા આગળ જે માઈનસ છે એ શું થઈ જશે તમારી પાસે પ્લસ. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે આ ઘણીવાર તમારે ભૂલ થતી હોય છે આમાં પણ કશું જ નથી નવું. તમે જો અહીંથી તમે માઈનસ કોમન લો અહીંયા હું આવી z ઓછા x. આ ત્રણેયમાંથી માઈનસ કોમન લો કારણ કે આને વિના તો 1 છે આ બીજું 0 છે. તો માઈનસ કોમન લ્યો તો શું વધે? xy + yz + zx. એ માઈનસ માઈનસ પ્લસ. તો તમે જુઓ હવે આપણે જમણી બાજુ આવી ગયા. તેથી ડાબા બરાબર જવાબ. આવા દાખલાઓ નિશ્ચયકમાંથી આપણે 4 માર્કના પૂછાવવાનું છે. આવા દાખલાઓ પૂછાઈ શકે. એટલે ખાસ યાદ રાખવાનું છે. બહુ સરળ દાખલાઓ છે. છેલ્લા લેક્ચરમાં આપણે ભેગા હતા એને ઉપર દાખલો છે. ખાલી અમુક સ્ટેપ બદલાતા હોય છે. ત્યાં આગળ આપણે શું સાબિત કર્યું હતું? a ઓછા b b ઓછા c c ઓછા a વત્તા b વત્તા c ની બદલે અહીંયા શું લેવા આપણે? xy વત્તા yz વત્તા zx. અને ખાસ યાદ રાખવાનું છે કે ઘરે જઈને આ દરેક દાખલાઓ તમારે 2 વાર ગણવાના છે. ઘરેથી 2 વાર તમારે ફરજિયાત આ તૈયાર થવું જોઈએ. ત્યારે તમને આ દાખલાઓ આવડશે. અને ખાસ જ્યારે તમે નિશ્ચય કર્યો ત્યારે પહેલા તમને નિશ્ચયકના સંકેતો આવડવા જોઈએ અને નિશ્ચયકના ગુણધર્મો આવડવા જોઈએ. પછી જ તમે આ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરવાનો.
હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 માં બે દાખલાઓ આપેલા છે આપણે. માનો પેલો દાખલો ગણીએ. એમે સાબિત કરવાનું છે. ડાબી બાજુ બરાબર લખો. x + 4 2x 2x x + 4 2x 2x અને x + 4. હવે સાબિત કરવાનું તમારે શું છે એ જોઈએ આપણે. તો કે તમારે આવું કંઈક સાબિત કરવાનું છે. 5x + 4 અને x - 4 નો સ્ક્વેર. આવું કંઈક આપણે 4 - x નો સ્ક્વેર. આમ તો બંને એક જ વસ્તુ થાય, પણ અહીંયા આગળ આપેલું છે આપણને x 4 - x નો સ્ક્વેર. એવું આપણે સાબિત કરવાનું છે. અને બીજો દાખલો પણ આપેલો છે, તમારે ઘરે જ પ્રયત્ન કરવાનો છે. હિન્ટ આપી દઈએ તમને. બીજો દાખલો કંઈક આવો છે. બીજો એક્ઝામ્પલ નંબર 2. 10 માં બીજો દાખલો. y + a y + a અને y અને y + a. સાથે શું કરવાનું છે તમારે? કે સ્ક્વેર કૌંસમાં 3y + a. બંને દાખલામાં પ્રોસેસ સેમ છે. એટલે એક દાખલો ગણાવું, બીજામાં તમને હિન્ટ આપી દીધી, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર પહેલાની અંદર 10 માં પહેલો દાખલો. તમને અહીંયા આગળ x + 4, અહીંયા 2x, અહીંયા 2x, 2x x + 4 2x, 2x x + 4. તમે ત્રણે સ્તંભ જો તો તમને એવો આઈડિયા આવવો જોઈએ કે ત્રણે સ્તંભ સરખા છે, ખાલી ક્રમ બદલે છે. અહીંયા આગળ 2x વાળા પદો આવે છે, અહીંયા 2x વાળા પદો આવે છે, અહીંયા 2x વાળા પદો આવે છે. તો પહેલા સ્તંભ, બીજા સ્તંભ ને ત્રીજા સ્તંભ. એ જ રીતે પહેલા સ્તંભમાં x + 4 આવે છે, બીજા સ્તંભમાં x + 4 આવે છે, અને ત્રીજા સ્તંભમાં x + 4 આવે છે. લાવવાનું શું છે આપણે? 5x + 4. તો તમે હારમાં એવી પ્રોસેસ કરો કે હું બીજી હાર એક વડે ગુણી ક્યાં ઉમેરું? પહેલી હારમાં ઉમેરું. એ જ રીતે ત્રીજી હારમાં એક વડે ગુણી ક્યાં ઉમેરું? પહેલી હાર. પહેલી હારમાં શું આવી જશે? કારણ કે અહીંયા આગળ 2x છે, અહીંયા આગળ 2x છે, ત્યાં આગળ 2x છે. એટલે પહેલી હાર સરખી આવશે અને એને આપણે સામાન્ય લઈશું. આને એક વડે ગુણ્યા આમાં ઉમેરું, અહીંયા કેટલા આવે? 3x + 4. આને પાછું એક વડે ગુણ્યા આમાં ઉમેરું તો 5x + 4. એ જ રીતે અહીંયા આગળ 5x + 4. એ જ રીતે અહીંયા આગળ શું આવશે? 5x + 4. એ આપણે સામાન્ય લઈશું. બહુ સરળ દાખલાઓ છે. તો આપણે શું લઈએ? R1 થી ફેરફાર ક્યાં કરવાનું છે? આપણે પહેલી હારમાં પહેલી હાર વત્તા બીજી હાર વત્તા ત્રીજી હાર લેતા. આનો અર્થ શું થાય? ગુણધર્મ નંબર 4 ના આધારે કે પહેલી હારમાં બીજી હાર અને ત્રીજી હાર ઉમેરતા, અથવા તો પહેલી હાર વત્તા બીજી હાર વત્તા ત્રીજી હાર લેતા, કે પહેલી હાર વત્તા બીજી હાર વત્તા ત્રીજી હારનો સરવાળો કરતા. તો શું થઈ જશે? અહીંયા આગળ મેં તમને વાત કરી. આ 2x અહીંયા ઉમેર્યું એટલે 3x, આ 2x આમાં ઉમેર્યું એટલે 5x. તો 5x + 4 અને 5x + 4. એ જ રીતે અહીંયા આગળ 2x x + 4 x + 2x 2x અને x + 4. હવે આપણે શું લઈ શકીએ કે R1 માંથી 5x + 4 સામાન્ય લેતા. R1 માંથી 5x + 4 સામાન્ય લેતા. તો શું આવી જશે તમારી પાસે? 5x + 4 સામાન્ય આવી જશે. તો વચ્ચેમાં તમારી પાસે કે અહીંયા આગળ 1 2x x + 4 2x અને x + 4. હવે આપણે નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણવાના છે. એ ડાયરેક્ટલી વિસ્તરણ કરવાનું નથી. બને એટલા વધારે પ્રથમ હારમાં 0 આવે એવો આપણે પ્રયત્ન કરવાનો છે તમારે. તો અહીંયા આગળ તમે જુઓ તો હું બીજી હારની -1 વડે ગુણી પહેલી હારમાં ઉમેરું તો અહીંયા 0 આવી જશે, અહીંયા આગળ 0 આવી જશે, અહીંયા આગળ x - 4 આવશે. એ જ રીતે હું આપણે ત્રીજા સ્તંભને -1 વડે ગુણી ક્યાં ઉમેરું? બીજા સ્તંભમાં. તો અહીંયા 0 આવી જશે, અહીંયા આગળ 2x માંથી એટલે -x + 4 આવશે, 4 - x આવશે. એ જ રીતે અહીંયા આગળ 4 - x આવશે. આપણે જોઈએ મેઇન વસ્તુ શું થશે કે અહીંયા આગળ 0 આવી જશે.
પછી તમે વિસ્તરણ સરળતાથી કરી શકો. તો આપણે લઈએ r1 c1 થી c1 ઓછા c2. આનો અર્થ શું થાય? પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરતા એટલે ફેરફાર ક્યાં થશે? પહેલા સ્તંભમાં. એ જ રીતે તમે બીજો સંકેત એકારે લઈ લઈએ c2 થી c2 ઓછા c3 એટલે બીજા સ્તંભમાં બીજો સ્તંભ બાદબાકી કરતા તો બીજા અને ત્રીજા સ્તંભની બાદબાકી કરતા. આવા સંકેતનો ઉપયોગ આગળ આપણે ઘણા દાખલામાં કર્યો છે. તો શું થશે? હવે પહેલા ફેરફાર ક્યાં થશે? આપણી પાસે 5x + 4 પ્રાઇમ રહેશે. અહીંયા આગળ શું આવી જશે? 0. આ બેની બાદબાકી કરો તો શું થાય? 2x - x - 4. વચ્ચે હું તમારી પાસે x - 4. અહીંયા આગળ શું આવી જશે? 0. એ જ રીતે અહીંયા 0. અહીંયા આગળ કોની બાદબાકી થશે? x + 4 - 2x. શું આવશે? 4 - x, કારણ કે x કેવો થશે? માઈનસ. એ જ રીતે અહીંયા આગળ x - 2x - x - 4 તો x - 4 આવશે. અહીંયા આગળ શું આવી જશે? એમ નમ રહેશે. ફેરફાર ત્રીજા સ્તંભમાં કંઈ થશે નહીં. તો હવે તમે જુઓ તો પહેલી હારમાં 2 0 આવી ગયા. આનું વિસ્તરણ આપણે કરીએ તો 5x + 4 પેલો ઘટક 0 - 0 વત્તા 1 કાઉન્સમાં શું આવશે? કે આ બેની બાદબાકી 4x - 4 નો વર્ગ 1 કાઉન્સમાં x - 4 નો વર્ગ ઓછા શું આવશે? 0. તો તમારી પાસે વચ્ચે હું 5x + 4 અને x - 4 નો સ્ક્વેર. હવે તમને એવું થશે કે આપણે આવો જવાબ તો છે નહીં. અહીંયા તો 4 - x આપેલું છે. તમારી પાસે શું આવ્યું છે? x ² x - 4 નો સ્ક્વેર આવ્યું છે. હકીકતમાં તો બંને સેમ જ છે. તમને દાખલા તરીકે ઉદાહરણ આપું. તમે x - 4 નો વર્ગ કરો તો શું આવે? x² - 16x વત્તા 16 x² - 8x વત્તા 16 એટલે 4 - x નો સ્ક્વેર કરો. અહીંયા શું આવશે? x² 16 ઓછા 8x વત્તા x². બંને સેમ જ છે. કા આપણે બીજો અર્થ એવું કરીએ કે હું આમાંથી માઈનસ કોમન લઉં. બહાર આવે એટલે શું આવશે? બહાર કોમન તમારી પાસે એટલે -1 નો વર્ગ બહાર આવે. હકીકતમાં તમે x - 4 લખો કે 4 - x લખો, બંને વસ્તુ સેમ જ છે. અહીં આપેલું આપણને 4 - x છે તેવું લાવવાનો પ્રયત્ન કરીએ આપણે. બાકી બંનેના વિસ્તરણ શું થાય? સેમ જ થાય. તો અહીંથી હું માઈનસ કોમન લઉં તો બહાર આવશે -1 નો વર્ગ બહાર આવે. -1 નો વર્ગ શું થઈ જવાનો? પ્લસ. તો બધી હું તમારી પાસે 5x + 4 કાઉન્સમાં 4 - x નો સ્ક્વેર ઇક્વલ ટુ જમણી બાજુ. therefore ડાબા બરાબર જમણા. આવો બીજો દાખલો આપણને આપેલો છે 10માં. બીજો દાખલો છે એ જોઈએ આપણે. એમાં સાબિત શું કરવાનું છે તમારે? k² કાઉન્સમાં 3y + k. તો પહેલું સ્ટેપ સેમ જ આવશે. તમારે ઘરે જઈને જાતે પ્રયત્ન કરવાનો છે. બીજી હારને એક વડે ગુણી ક્યાં ઉમેર્યું? પહેલી હારમાં. ત્રીજી હારને એક વડે ગુણી ક્યાં ઉમેર્યું? પહેલી હારમાં. એટલે r1 થી શું કરવાનું છે? r1 + r2 + r3. એટલે અહીંયા શું આવી જશે? 3y + k. અહીંયા શું આવી જશે? 3y + k. અહીંયા શું આવી જશે? 3y + k. 3y + k ને સામાન્ય રીતે પછી તમારે સેમ પ્રોસેસ કરવાની છે. બીજા સ્તંભ -1 વડે ગુણી પહેલામાં ઉમેરતો, પહેલા બીજા સ્તંભની બાદબાકી, બીજા ત્રીજા સ્તંભની બાદબાકી એનું વિસ્તરણ. એટલે શું આવી જશે? k². એક્ઝામ્પલ નંબર 10 નો બીજો છે. તમારે ઘરે જઈને પ્રયત્ન કરવાનો છે અને બહુ સરળ દાખલો છે. હવે જોઈએ આપણે 11 માંના પહેલા દાખલા પર આગળ વધીએ. એમાં બે દાખલાઓ સેમ જ છે, પહેલો બીજો. એમાંથી આપણે એક ગણીએ રીત તમારે ઘરે જઈને પ્રયત્ન કરવાનો છે. તો હવે આપણે 11 માં પહેલા દાખલા તરફ આગળ વધીએ. 11 માં પહેલો અને બીજો બંને એક સરખા દાખલાઓ છે. ડાબી બાજુ બરાબર કાંઈક આવું આપેલું છે આપણને a - b
ઓછા સી 2a 2a 2b b ઓછા c ઓછા a 2b 2c 2c c ઓછા a ઓછા b સાબિત શું કરવાનું છે આપણે કે જમણી બાજુ બરાબર કે a વત્તા b વત્તા c નો ઘન લાવવાનું છે આવું આપણે સાબિત કરવાનું છે a વત્તા b વત્તા c નો ઘન આવો નવો બીજો દાખલો છે x વત્તા 11 નો બીજો દાખલો છે x વત્તા y વત્તા 2z x y z y plus z વત્તા 2x y z x z plus x plus 2y સાબિત શું કરવાનું છે ત્યાં આગળ છે કે b કાઉન્સમાં x plus y plus z નો ઘન ખાલી નવું શું છે કે અહીંયા આગળ a વત્તા b વત્તા c નો ઘન લાવવાનું છે ત્યાં આગળ શું આવું લાવવાનું છે આપણે b કાઉન્સમાં x plus y plus z નો ઘન બંનેમાં પ્રોસેસ સેમ જ છે હવે જોઈએ આપણે અહીંયા આગળ તમારે a વત્તા b વત્તા c નો ઘન લાવવાનો છે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે a વત્તા b વત્તા c કોમન આવે એવો પ્રયત્ન કરીએ પહેલા તો એના માટે જુઓ તમે બીજી હારને એક વડે ગુણે પેલી હારમાં ઉમેરો અહીંયા આગળ શું આવી જશે -b વત્તા 2b એટલે શું આવી જશે b એ જ રીતે આને એક વડે ગુણે અહીંયા ઉમેરો અહીંયા શું આવી જશે +c તો a વત્તા b વત્તા c એ જ રીતે આને આમાં ઉમેરો આને આમાં ઉમેરો એ જ રીતે ત્રીજા સ્તંભમાં આપણે કરીએ કે 2b ને એક વડે ગુણે આમાં ઉમેરો અને આમાં ઉમેરો એટલે બધામાં શું આવી જશે આપણી પાસે a વત્તા b વત્તા c બહુ સરળ છે r1 થી r1 વત્તા r2 વત્તા r3 ફેરફાર કેમાં થશે પહેલી r a વત્તા b વત્તા c a વત્તા b વત્તા c a વત્તા b વત્તા c 2b b minus c minus a 2b 2c 2c c ઓછા a ઓછા હવે આપણે r1 માંથી a વત્તા b વત્તા c સામાન્ય લેતા r1 માંથી a વત્તા b વત્તા c સામાન્ય લેતા આપણે વચ્ચે હું a વત્તા b વત્તા c અહીંયા આગળ જો તો 1 2b 2c 1 b minus c minus a 2c એ જ રીતે અહીંયા આગળ કાંઈક 1 2b c ઓછા a ઓછા b હવે તમે જોશો તો આપણે કાંઈક પહેલી હારમાં મેક્સિમમ 0 આવે એવો પ્રયત્ન કરવાનો છે અહીંયા આગળ તમે આને -1 વડે ગુણ્યામાં ઉમેરો બીજા સ્તંભને -1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરો અહીંયા આગળ શું આવી જશે 0 અહીંયા આગળ શું આવી જશે 0 વધારામાં અહીંયા આગળ શું આવશે કે 2b માંથી આને બાદબાકી કરો એટલે a વત્તા b વત્તા c આવશે આમાંથી a વત્તા b વત્તા c કોમન નીકળે છે તો આપણે લાવવાનું શું છે a વત્તા b વત્તા c નો ઘન એ જ રીતે આને -1 વડે અહીંયા ઉમેરો તો અહીંયા આગળ 0 આવી જશે અહીંયા આગળ શું આવશે કે a વત્તા b વત્તા c અહીંયા આગળ કે a વત્તા b વત્તા c આવી શકે જોઈએ આપણે બહુ સરળ છે c1 થી c1 ઓછા c2 અને c2 થી c2 ઓછા c3 હવે તમે ગુણધર્મ નંબર 4 નો સારી રીતે અભ્યાસ કરી શકો આજે આપણે છેલ્લા લેક્ચરમાં અને આજના લેક્ચરમાં ઘણા બધા દાખલાઓ જોયા કે જેમાં ગુણધર્મ નંબર 4 નો મેક્સિમમ ઉપયોગ થાય છે મેં તમને અગાઉ વાત કરી હતી કે ગુણધર્મ નંબર 4 આપણને ખાસ આવડવો જોઈએ ઉપયોગ કરતા અહીંયા આગળ 0 હવે અહીંયા આગળ શું થશે 2b ઓછા b બાય માઈનસ હોય આ બે બાદબાકી કરીએ છીએ અહીંયા વચ્ચે કઈ આવશે માઈનસ તો માઈનસ b આ માઈનસ થી કેવું થઈ જશે પ્લસ આ માઈનસ થી કેવું થઈ જશે પ્લસ 2b માંથી b જાય પ્લસ b a વત્તા b વત્તા c આ બે તો પ્લસ જ છે એ જ રીતે અહીંયા 2c ઓછા 2c એટલે 0 અહીંયા આગળ 0 અહીંયા આગળ b ઓછા c ઓછા a શું કે છે તમારી પાસે આને બાદબાકી કરો તો શું આવશે -2b તો તમારી પાસે વચ્ચે હું કે -a -b -c -a વત્તા b વત્તા c અવકાશ વચ્ચે એ જ રીતે તમે આને -1 વડે અને -1 વડે આમાં ઉમેરો તો હું વચ્ચે તમારી પાસે 2c
ઓછા c વત્તા a વત્તા b. અહીંયા આગળ શું આવશે? a વત્તા b વત્તા c પ્લસ આવશે. આ તો એમને રહેશે તે જો તમે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે તમે જુઓ તો તમે પહેલા સ્તંભમાંથી અહીંયા આગળ a વત્તા b વત્તા c આવશે. આપણે કોમન લીધેલું છે આગળ. હવે તમે જુઓ તો પહેલા સ્તંભમાં શું કોમન નીકળી શકે? a વત્તા b વત્તા c. બીજા સ્તંભમાંથી a વત્તા b વત્તા c સામાન્ય નીકળી શકે. આપણે લેતા c1 માંથી અને c1 અને c2 માંથી અને પહેલા અને બીજા સ્તંભમાંથી a વત્તા b વત્તા c સામાન્ય લેતા. હવે જો તમે પહેલા અને બીજા સ્તંભમાં a વત્તા b વત્તા c સામાન્ય હોય એટલે c1 માં a વત્તા b વત્તા c, a વત્તા b વત્તા c નો વર્ગ, એક તો a વત્તા b વત્તા c આપણી પાસે હતું. c2 માંથી a વત્તા b વત્તા c સામાન્ય હોય, a વત્તા b વત્તા c નો ઘન સામાન્ય નીકળશે. a વત્તા b વત્તા c નો ઘન એમ હોય છે 0 1 0 0 -1 1 1 2b c ઓછા a ઓછા આવું આપણી પાસે વચ્ચે. હવે આપણે વિસ્તરણ કરી નાખીએ. a વત્તા b વત્તા c નો ઘન 0 ઓછા 0 વત્તા 1 1 ઓછા c. આનું વિસ્તરણ શું આવશે? તો એમાં એટલે જવાબ શું આવ્યો? a વત્તા b વત્તા c નો ઘન ઇક્વલ ટુ જમણી બાજુ. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આપણે એક્ઝામ્પલ નંબર 11 માનો પહેલો ગઈ. આ જ રીતે તમારે 11 માના બીજા દાખલાનો ઘરે જઈને અભ્યાસ કરવાનો છે. બહુ સરળ છે. હિન્ટ આપી દઉં છું તમને સાબિત આવું કરવાનું છે. બે કાઉન્સમાં x વત્તા y વત્તા z નો ઘન. હવે એના માટે તમે જોશો તો અહીંયા આગળ x વત્તા y વત્તા 2z છે, અહીંયા આગળ x છે, અહીંયા આગળ y છે. હારમાં વિચારો તો અહીંયા આગળ z તમે બીજી હાર ને અહીંયા હારમાં પ્રોસેસ કરી હતી. બીજી હાર એક વડે ગુણી પેલી હારમાં મેળવો અહીંયા 3z આવશે, 4z એના કામ છે. આપણે તો બે કાઉન્સમાં x વત્તા y વત્તા z આવે તો મને બે કોમન લઈ લીધી, ડિવાઈડ આવી એટલે તો પેલા લાવવાના જ છે. તો ઘણીવાર આપણે અહીંયા આગળ હારમાં પ્રોસેસ કરી એવી પ્રોસેસ તમે સ્તંભમાં કરી શકો કે બીજા સ્તંભને એક વડે ગુણી પેલા સ્તંભમાં ઉમેરો તો 2x વત્તા y વત્તા 2z. ત્રીજાને x એક વડે ગુણ્યામાં ઉમેરો તો 2x વત્તા 2y વત્તા 2z. એ જ રીતે તમે આપણે શું કહેવાય બીજા અને ત્રીજા સ્તંભને એક વડે ગુણી પેલા સ્તંભમાં ઉમેરો એટલે કાંઈક આવું આવશે. પેલો સ્તંભ તમારે 2x વત્તા 2y વત્તા 2z. એ જ રીતે અહીંયા આગળ તમે ઉમેરો તો 2x વત્તા 2y વત્તા 2z. એ જ રીતે અહીંયા આગળ ઉમેરો તો 2x વત્તા 2y વત્તા 2z. પેલો સ્તંભમાં તમારે જે કાઉન્સમાં શું કોમન નીકળે? x વત્તા y વત્તા z. પછી તમારે આ રીતે જે આપણે હાલમાં પ્રોસેસ કરી હતી સ્તંભમાં કરી હતી તમારે કેવા પ્રોસેસ કરવી પડે હાલમાં? તો બે કાઉન્સમાં x વત્તા y વત્તા z નો ઘન આવી જશે. બહુ સરળ છે. સેમ જે રીતે આપણે 11 માં પહેલો દાખલો ગણ્યો એ જ રીતે આપણે 11 માં બીજો દાખલો તમારે ઘરે જઈને અભ્યાસ કરવાનો છે.